हाउस नंबर 420 यानी कि 420। अरे मम्मी पप्पा શું કરો તમે જુડો કુસ્તી કરો? અમને જુડો કુસ્તી બતાવો તો અમે નહીં કરીએ. સાચે? હા. તો પહેલા આપણે જુડો કુસ્તીની ઇન્ફોર્મેશન લઈ લઈએ પછી આપણે જોઈશું. સારું. સાથે બેસીને જોઈશું ને? હા. સારું. તો ઈપીએસ નો શિબિરાર્થી તમને રિંકેશ જુડો કુસ્તી વિશે ઇન્ફોર્મેશન આપશે. થેન્ક યુ. મનોજ ખંડેરિયા કહે છે કે મને વ્યક્ત કર તને તોડું કે ફોડું, મને વ્યક્ત કર તને તોડું કે ફોડું, મને કોઈ આપે અંદરથી જાશો. તોડું ફોડું ઉચકું પછાડું જેવી કુસ્તીનો ચાણોર, મુષ્ટિક, ભીમ, કૃષ્ણ, બળભદ્ર, સાત્યકી, પ્રદ્યુમન, ભીમ, સાબ, પાંડુ જેવો મલ્લ વિદ્યાનો ભવ્ય વારસો ધરાવનાર ભારત દેશમાં જુડો કુસ્તી નામે ફરી આગમન થયું. ડૉક્ટર પ્રોફેસર જિગારો કાનોએ જાપાનમાં જુડો અને કુસ્તીની શરૂઆત કરી, જે આપણી બાલકંજી બારીમાં છેલ્લા 5 વર્ષથી શીખવવામાં આવે છે. ચાલુ વર્ષે કેતનભાઈ શાહ, ઉમેશ સોની, સલીમ કુરેશી, અર્પિત પટેલ અને રવિ લિવારી ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપી હતી, જેનો લાભ 30 વિદ્યાર્થીઓએ લીધો હતો. થેન્ક યુ. મળી ઇન્ફોર્મેશન? હા. સાંભળી? હા. હજુ મોટેથી સાંભળી? હા. સારું, તમારે જુડો કુસ્તી જોવી છે? હા. પણ એક શરત છે, જો હવે તમે જુડો કુસ્તી જોવો તો ફરી કરશો? ના. સારું, તો ચાલો આપણે જોડે બેસીને જુડો કુસ્તી જોઈએ. ગુડ ઇવનિંગ એવરીબડી. સર્વપ્રથમ આપણે જુડોમાં કોઈ પણ શરૂઆત એમની પ્રોફેશનલ રેથી થાય છે. પ્રથમ આપણે જોઈશું રે એક્સરસાઇઝ. કોઈ પણ ગેમ કરતા પહેલા તેની પ્રોપર એક્સરસાઇઝ થવી જરૂરી છે. જુડો અર્થાત જેન્ટલ વે, નમ્રતાનો રસ્તો. જુડો એક ઓલિમ્પિક લેવલ સુધી પાર્ટિસિપેટ થઈ શકો એવી ગેમ છે. જિલ્લા લેવલ, રાજ્ય કક્ષા લેવલ, રાષ્ટ્રીય કક્ષા લેવલ, આંતરરાષ્ટ્રીય કક્ષા લેવલ, એશિયાડ અને ઓલિમ્પિક આટલા લેવલ સુધી જુડોની ગેમ થાય છે. વિશ્વના 40 દેશો આ ગેમને પ્રચલિત કરવા માટે રોકાયેલા છે. અર્થાત ક્રિકેટ આપણા દેશમાં ઘણું પ્રચલિત છે, પણ બીજા ઘણા બધા દેશોમાં બીજી ઘણી બધી ગેમો ડેવલપમેન્ટ છે, એમાં આ જુડોનું પણ નામ છે. આપણી સંસ્થા બાલકંજી બારીમાં 365 દિવસ અહીંયા જુડોનો ક્લાસ ચાલુ જ હોય છે. આપના બાળકોને અહીંયા રોજ જે સાંજે 6 થી 7 દરમિયાન અહીંયા જુડોની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. અહીંયા આવતા રેગ્યુલર છોકરાઓમાં 25 થી 30 છોકરા રાષ્ટ્રીય કક્ષાના પ્લેયર્સ છે. આ વર્ષે પણ 4 છોકરા રાષ્ટ્રીય કક્ષાએ પાર્ટિસિપેટ થઈને આવેલા છે. આ ફ્રન્ટ રોલ છે. આ એક્સરસાઇઝનું જ એક પાર્ટ છે, પણ આ સ્પેશિયલ ગેમની સ્પેશિયલ એક્સરસાઇઝ હોય છે. આ ફ્રન્ટ રોલ છે, જે સામાન્યતઃ તમે ગુલાટ સમજતા હશો,
પણ આ ગુલાટ કરતા કંઈક વિશેષ છે. જુડો ગેમ એક બીજી ઘણી બધી ગેમોથી વિભિન્ન છે, કેમ કે જુડો એક એવી ગેમ છે, માત્ર એવી ગેમ છે કે પોતાનું સેલ્ફ ડિફેન્સ અને ગેમ, પોતાનું સ્વરક્ષણ અને ગેમ એ બે કવર કરે છે. રાતે દીકરી 12 વાગે પોતાની ઘેર આવવું હોય તો વિચાર કરે, જો જુડો જાણકાર દીકરી હોય તો આસાનીથી તેને સહેજ પણ ડર જ ના લાગે, એ પોતાનો ડિફેન્સ તો પોતા જાતે કરી જ શકે. જાન દો જાન. આ કાર્ટવીલ છે. આ ફોલ છે. સામાન્ય રીતે તમારા કોઈ પણ વ્યક્તિ જો જમીનમાં પડે તો ફ્રેક્ચર આવવાની સંભાવના હોય છે. જો આ ફોલ જાણકાર વ્યક્તિ હોય, તમે જોશો આગળ તે ઓપોનન્ટને કેવી રીતના પછાડે છે, તમને એમ લાગશે કે આને ફ્રેક્ચર આવી જશે. જો આ ફોલ જાણકાર વ્યક્તિ હોય ને તો એને ફ્રેક્ચર આવવાની સંભાવના નથી હોતી. ફોલ એટલે એક પડવાની ક્રિયા છે. પ્રોપર પડવાની પણ એક રીત હોય છે. તો
આપના જ બાળકો છે, તાલીઓ તમે જો પાડશો તો એમને પ્રોત્સાહન રહેશે. Ready? This side first. Other side first. Other side first. Okay, ready? I'll go she. 1. 2. 3. 4. Technique change. Osho the Gari. Ready? Same side. 1. 2. 3. 4. Break. Patro. કોઈ પણ વજનના છોકરાને કોઈ પણ વજનનો છોકરો મારી શકે છે. તમે નિહાળી શકો છો. એક 25 કિલોનો છોકરો 50 કિલોના છોકરાને મારી શકે છે આસાનીથી. રે ગેમમાં માત્ર 5 મિનિટની ફાઇટ હોય છે. ઇન્ટરનેશનલ લેવલમાં એમાં જુદા જુદા પોઈન્ટ્સ હોય છે. Carry on, carry on. Carry on. Now alternative two. Ten count. तुम्हें आगे. तुम्हें आगे. Okay, रे. Choking bending. મિત્રો આ એક વસ્તુ એવી છે કે સિનિયર ખેલાડી કરી શકે છે. આ ચોકિંગ છે સામાન્ય રીતે આપણા ત્યાં કોઈ ચોર આવ્યો હોય, કોઈ બી આપણા દુશ્મન હોય એને બેહોશ કરવાનો હોય
જો તમારે કોઈ આ ખતરો કરવો હોય તો મેટ્સ પર આવી શકે છે. હા? આ નીચે જે વ્યક્તિ છે એ બેહોશ થવાની તૈયારીમાં જ છે. હા, બેહોશ થઈ ગયા છે 100%. ઓકે, ગુડ નાઇટ. આ પણ એક એવી જ ગેમ છે, આમાં જો ઓપોનેન્ટ પોતાની હાર કબૂલ ના કરે તો એનો હાથ તૂટી શકે છે. ઓકે, ગુડ ડે. Right.